કેશોદના જલારામ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસમાં બ્રહ્મ ભોજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસો છે ત્યારે કેશોદના જલારામ મંદિર ખાતે કેશોદના વસતા ભૂદેવો માટે બ્રહ્મ ભોજન કાર્યક્રમ મેસવાણ ગામના જલારામ ભક્તો ગૌ ભક્તો મોહનભાઈ કનેરિયા પરિવાર તરફથી યોજવામાં આવ્યું છે। શ્રાવણ માસ એટલે કે દેવાધિદેવ મહાદેવની પૂજા અર્ચના કરી ભોળાનાથને રીઝવવાનો મહિનો ગણાય છે ત્યારે ભૂદેવો શિવજીનો અંશ માનવામાં આવે છે જેનો વેદ પુરાણોમાં ઉલ્લેખ કરવામાં આવે છે। શ્રાવણ માસ શંકર ભગવાનને અતિ પ્રિય છે જેથી શિવજીના અભિષેક વગેરે અને શ્રાવણીયા સોમવારનું વ્રત રાખવાનું મહત્વ હોય છે ત્યારે આ માસમાં દરેક મંગળવાર મંગલા ગૌરી વ્રત અને વ્રત સંબંધી દાન પૂજન કરવામાં આવે છે તેમજ ત્રીજ નાગપાંચમ રક્ષાબંધન શ્રાવણી ઉપાક્રમ તેમજ આ માસમાં મુખ્ય પર્વો હોય છે। આ માસમાં પૂજન તથા દાન તથા સ્વાધ્યાયનો મહિમા છે। આ પવિત્ર શ્રાવણ માસમાં મેસવાણ ગામના મોહનભાઈ કનેરિયા દ્વારા ભૂદેવોને શ્રદ્ધાભેર ભોજન કરાવવાનો સંકલ્પ કરતા સમસ્ત બ્રહ્મ સમાજ કેશોદના હોદ્દેદારો જીતુભાઈ ધોળકિયા, એચજી ત્રિવેદી, એનઆર વ્યાસ તેમજ પ્રફુલભાઈ પંડ્યા, દેવાભાઈ પંડ્યા, કૃષાત પંડ્યા, કોકિલાબેન જોશી, ભારતીબેન ભટ્ટ, જ્યોતિબેન ભટ્ટ દ્વારા સમગ્ર પરિવારને સાલ ઓઢાડી ખેસ પહેરાવી બહુમાન કર્યું હતું। જલારામ મંદિર સેવા સમિતિના ડોક્ટર સ્નેહલ ધન્ના, રમેશભાઈ રત્નાધારિયા, દિનેશભાઈ કાનાબાર, મોહનભાઈ ઘોડાસરા દ્વારા પરિવાર અને બ્રહ્મ સમાજના આગેવાનોને સન્માનિત કરવામાં આવ્યા હતા। કેશોદના જલારામ મંદિર ખાતે યોજાયેલા બ્રહ્મ ભોજન કાર્યક્રમમાં સમસ્ત બ્રહ્મ સમાજ કેશોદના હોદ્દેદારો, જલારામ મંદિર સેવા સમિતિના યુવાનો દ્વારા ભોજનની વ્યવસ્થા સાંભળી સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર ભૂપેન્દ્રભાઈ જોશીએ કર્યું હતું। જે કેસરી ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। બોલો જલારામ બાપાની જય। આજે શ્રાવણ મહિનાના પવિત્ર દિવસે મેસવાણના જલારામ પ્રસાદ હાઉસ અને જેમણે ભૂદેવો સાથે જેમને અતિ લગાવ છે અને જલારામ બાપા પર જેમને અપાર શ્રદ્ધા છે એવા સન્માનીય મોહન બાપા અને રમેશભાઈ ને એમના પરિવાર તરફથી આજે સમસ્ત બ્રહ્મ સમાજના 400 જેટલા ભૂદેવોને આજે વિશેષ ભોજન પ્રસાદ કરાયો છે અને ખૂબ શાંતિથી બધાએ જલારામ બાપાના સાનિધ્યમાં પ્રસાદ લીધો છે। બાપાની ભૂદેવો ઉપરની આજની જે કૃપા અને સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખશ્રી, એના હોદ્દેદારશ્રીઓ અને જલારામ મંદિરના ટ્રસ્ટીશ્રીઓએ સતત સાથે રહી અને આ વ્યવસ્થાને સુંદર રીતે સહકાર આપ્યો છે અને આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે જલારામ બાપાની કૃપા મોહન બાપા પર ઉતરતી રહે અને આવા સેવા કાર્યો એમના દ્વારા થઈ શકે એવી આપણે આજના દિવસે જલારામ બાપાને પ્રાર્થના કરીએ। બોલો જલારામ બાપાની જય।